નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ખેડૂત મિત્રો માટે સરકાર દ્વારા મળતી તાર ફેન્સિંગ સહાય કેવી રીતે મેળવવી। જો આપ આપણી આ YouTube ચેનલમાં નવા હો તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો આવા જ વિડીયો જોવા માટે। સરકારે ખેડૂતોને ખેતરને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે તારવાળ ખૂબ જ જરૂરી છે, પરંતુ તેનો ખર્ચ વધારે હોય છે, એ માટે સરકાર મદદ કરે છે। તો આપણે આ વિડીયોમાં તેની વિશે સંપૂર્ણ માહિતી લઈશું। ખેડૂત મિત્રો, તમને આ યોજનાને લગતા કેટલાક પ્રશ્નો હશે, જેવા કે ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ક્યાંથી ભરવું, ફોર્મ ભરવાના ચાલુ ક્યારે થશે, કેટલા દિવસમાં વાડ બનાવી લેવી, વાડ બનાવવાના શું નિયમો છે, કયા ડોક્યુમેન્ટ જોશે, ફોર્મ ભરાય પછી જમા ક્યાં કરવાનું, થાંભલા કેવડા રાખવા, થાંભલા વચ્ચે જગ્યા કેટલી રાખવી, વસ્તુ વાપરવાના નિયમો શું છે, ડોક્યુમેન્ટ કેટલા દિવસમાં જમા કરવા, તેના વિશે વાત કરીશું। નિયમો અને શરતો। ઓછામાં ઓછા 2 હેક્ટર જમીન એટલે કે 1 હેક્ટર બરાબર 6.25 સવા 6 વીઘા, 2 હેક્ટર બરાબર 12.50 સાડા 2 વીઘા। જો કોઈ ખેડૂત પાસે 12.50 સાડા 12 વીઘાથી ઓછી જમીન હોય તો તેમાં 2 અથવા 2થી વધારે ખેડૂતોનું જૂથ બનાવીને ફોર્મ ભરવાનું રહેશે। તેમાં એક ખેડૂતને ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે। અરજી થયા બાદ 7 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારીને અરજીની પ્રિન્ટ અને જરૂરી દસ્તાવેજો જમા કરવાના રહેશે। કયા ડોક્યુમેન્ટ જોશે? અરજીની સહીવાળી પ્રિન્ટ, 4 સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, 7/12, 8A નકલ, ગ્રુપ હોય તો બધાનું, બેંક પાસબુકની નકલ અથવા રદ થયેલ ચેક, આધાર કાર્ડની નકલ, કબૂલાતનામું અને સ્વઘોષણાપત્રક, ડિમાર્કેશનવાળો નકશો। તાર ફેન્સિંગ વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું? નીચે ખાડા ખોદીને થાંભલા ઊભા કરવાના રહેશે। સિમેન્ટ કોન્ક્રીટવાળા થાંભલા ઊભા કરવાના રહેશે, જે ઓછામાં ઓછા 2.5 મીટરના હોવા જોઈએ, અથવા ISIના માર્કવાળા લોખંડ કે ગેલ્વેનાઇઝમાં થાંભલા હોવા જોઈએ। 2 થાંભલા વચ્ચે વધુમાં વધુ અંતર 3 મીટરનું હોવું જોઈએ। દર 15 મીટરના ગાળે બંને બાજુ સહાયક થાંભલા મૂકવાના રહેશે। પૂર્વ મંજૂરી મળ્યા બાદ શું કરવું? તાર ફેન્સિંગ બનાવવાની કામગીરી 120 દિવસમાં પૂરી કરવાની રહેશે। સામાન ખરીદીનું GSTવાળું બિલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ જિલ્લા ખેતીવાડી અધિકારીને જમા કરવાના રહેશે। અધિકારી દ્વારા સ્થળ ચકાસણી થયા બાદ સબસિડીની રકમ તમારા બેંક ખાતામાં જમા થશે। કેટલી સહાય મળશે? રનિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા 50%, આ બંનેમાંથી જે ઓછું હોય તે। અરજી કેવી રીતે અને ક્યાંથી કરવી? ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર અરજી કરવાની રહેશે। તમારી રીતે અથવા ગામના VC પાસેથી અરજી કરાવી શકો છો। ફોર્મ ભરવાની તારીખ 27/3/2024 થી 26/4/2024 સુધી ફોર્મ ભરી શકશો। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય હિન્દ, જય ભારત।